જેત પર લાઠીચાર્જ મામલે આમ આદમી પાર્ટીની મહિલા આયોગ સમક્ષ રજૂઆત દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત રાજ્ય મહિલા આયોગ સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું। આજે ગાંધીનગર અને અમદાવાદના મહિલા ઉપાધ્યક્ષો સાથે આજે અમે મહિલા આયોગમાં આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે જેતપર ગામે જે ખેડૂતો મહિલાઓ સાથે લાઠીચાર્જ કરવામાં આવ્યો, શારીરિક હિંસા પહોંચાડવામાં આવી અને આટલી દુઃખદ ઘટના બાદ પણ મહિલા આયોગ ચૂપ છે, મૌન રીતે જોઈ રહ્યું છે, ત્યારે આજે અમે એમને આવેદન આપવા માટે આવ્યા હતા કે ગુજરાતભરની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે। જ્યારે વિધાનસભાના આંકડાઓ બહાર આવતા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે અને એ જોઈને ખૂબ આવનારા સમયની અંદર ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થશે મહિલાઓની અંદર। એ પણ દેખાતું હોય છે કે દિવસે ને દિવસે છેડતી, દિવસે ને દિવસે અત્યાચાર, ઘરેલું હિંસા, અનેક પ્રકારથી મહિલાઓ ખૂબ પીડાતી હોય છે। ઘરે પણ ખૂબ કહેવાય કે મહિલાઓ આજે ઘરે સુરક્ષા નથી અનુભવતી, બહાર અનુભવતી નથી સુરક્ષા, સોશિયલ મીડિયામાં પણ સુરક્ષા નથી અનુભવતી। તો આટલી બધી અસલામતીની વચ્ચે જ્યારે મહિલાઓ ખૂબ જોશ સાથે, ઉત્સાહ સાથે પોતાના હક માટે, જ્યારે મહિલા ખેડૂતો પોતાના ખેતરો બચાવવા માટે જ્યારે આંદોલન ઉપર આવે છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે, તો ત્યારે એમના ઉપર હિંસા કરવામાં આવે છે, એમને લાઠીચાર્જ કરવામાં આવે છે। આનાથી તંત્ર શું સંદેશ આપવા માંગે છે? આજે ગુજરાતભરની મહિલાઓએ આ તમામ જે ઘટના બની છે જોયું છે ને, તમામ મહિલાઓની અંદર દુઃખ છે કે આવી હાલત આજે આપણી ગુજરાતની મહિલાઓ સાથે થઈ રહી છે। ત્યારે અમે મહિલા આયોગના અધ્યક્ષશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા, પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ ભાજપ પાસે મહિલા આયોગના અધ્યક્ષ બનાવવા માટે સક્ષમ મહિલા નથી। 2022થી આજે 2026 ચાલે છે, તો એક મહિલા અધ્યક્ષની નિમણૂક આ ભાજપ સરકાર નથી કરી શકી, પણ ભાજપના નેતાઓ માત્ર ને માત્ર પોસ્ટરોની અંદર વાહવા લૂંટવા માટે અને ચૂંટણીમાં ઢંઢેરો કરવા માટે મહિલાઓની સુરક્ષાની, મહિલાઓને સશક્તિકરણની માત્ર ને માત્ર રૂપિયાની વાતો કરે છે। ત્યારે આજે અમે મહિલા આયોગના સભ્ય સચિવશ્રીને અમે આવેદન આપવાનું હતું, પરંતુ આજે એ પણ ઓફિસનો ટાઈમ હતો, એ પણ હાજર નહોતા। ત્યારે ઉપસચિવશ્રીને અમે આવેદન આપ્યું છે અને તાત્કાલિક એ જે ઘટના છે એમાં જવાબદારો સામે પગલાં લેવા માટેની તાત્કાલિક કાર્યવાહી થાય એ માટેની અમે રજૂઆતો કરી છે। અને આ બાબતે જો મહિલા આયોગ કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં, આજે તો અમે ગાંધીનગર અને અમદાવાદના ઉપાધ્યક્ષ બહેનો સાથે જ અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ આવનારા સમયની અંદર આખો આમ આદમી પાર્ટીનો ગુજરાત મહિલા મોરચો આ બાબતે જવાબ માંગશે।